જ્યાં પણ સમાજનો આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ, પણ આજે દુઃખ સાથે અમને કહેવું પડ્યું કે આજે આદિવાસી એકતા પરિષદનો આટલો સરસ કાર્યક્રમ છે, કમસે કમ આ વિસ્તારના 8 થી 10 ધારાસભ્યોની અહીંયા હાજરી જોઈએ, પણ બીજા ધારાસભ્ય નથી આવ્યા. એ દુઃખ કે અમને પાર્ટી વાળી છે, અમને પોતાની સત્તા વાળી છે, અમને પોતાનો હોદ્દો વાળો છે, જેથી કરીને આવા જે બે શેર છે અમને મારા ખૂબ ખૂબ અભિનંદન કે આદિવાસીઓનો અવાજ તમે ત્યાં ઉઠાવો છો. આ જે કળા છે એને રાષ્ટ્રના અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં ઉપયોગ કરીએ અને આપણી જે સ્કિલનો જે લાભ છે આપણા બાળકોને આપી શકીએ એવા આપણે બધાએ પ્રયત્ન કરવાના છે. એના જેવું છે, જેમ જેમ આપણે ભણતા ગયા, આગળ વધતા ગયા, તેમ તેમ આપણે બધી સંસ્કૃતિ નો નાશ આપણે જાતે. આદિવાસી એકતા પરિષદના કાર્યકર્તાઓએ ટાંકિયા ઘસીને સમાજને એક કરવાનું કામ. સ્ત્રીનો એક મોટો હાથ હોય છે, જેમાં એ માં, બહેન અને પત્નીના રૂપમાં હંમેશા ગ્રાઉન્ડમાં આજે યોજાઈ રહ્યું છે ત્યારે આપણે આદિવાસી રાતની ઓટણીથી સન્માનિત કરી રહ્યા છે, તો જોરદાર તાલીઓથી વધાવીશું. જોરદાર તાલીઓના ગગડા સાથે રોજ પીપલનેર ખાતે યોજાનાર સાંસ્કૃતિક એકતા મહાસંમેલન આજે મને આખા રાજ્યના પ્રમુખ તરીકે વરણી કરી છે, તો હું જે કંઈ મારી ફરજો આવશે મહિલાઓ માટે કે પછી મારા સમાજ માટે જે કંઈ કામ કરવાનું હશે હું ખડે પગે કામ કરીશ. હજી હું એ તાલુકા પહેલી વાર હું અમારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પહેલી વાર હું અહીંયા આ સ્થળે જ આવીશ. હજી તો હું આવીશ અને જાણકારી મેળવીશ અને પછી એના માટે જે કંઈ બનતા પ્રયત્નો હશે હું કરીશ. હા, મારા આદિવાસી સમાજ માટે હું સરકાર સામે બી લડીશ. અમારી આદિવાસી બહેનો માટે, અમારા આદિવાસી સમાજના ભાઈઓ, બધા બાળકો, દરેક આદિવાસી સમાજ માટે હું લડીશ. હશે તો હું લડીશ. એ કઈ સમસ્યા હશે એનું સરકાર સામે બી પડકાર આપવાનો આવશે તો હું આપીશ. 32મું આદિવાસી એકતા પરિષદ મહાસંમેલન ગુજરાત છોટાઉદેપુર નસવાડી એકલવ્ય એકેડમી પર આયોજિત થયું અને આખા ગુજરાતમાંથી સમગ્ર જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, આવ્યા અને મહાનુભાવો પણ આવ્યા. આદિવાસીના ચિંતન મનન કરનારા આપણા વડીલો પણ આવીને અહીં આવ્યા, પધાર્યા અને નામી અનામી ગામડામાંથી પણ લોકો બધા આવ્યા અને એ લોકો આદિવાસી એકતા પરિષદ મહાસંમેલનને બહુ સફળ બનાવ્યું અને આદિવાસી એકતા પરિષદના મંચપુરથી આદિવાસી જનજાગૃતિની વાતોને લઈને લોકો ઉત્સાહિત થઈ અને આપ સૌ લોકો જે અહીંયા પધાર્યા એમનો અમે આભાર પણ માનીએ છીએ. આ કાર્યક્રમમાં અમે લગભગ ટૂંક જ સમયમાં જે આપણું આદિવાસી એકતા પરિષદનું જે કમિટી છે એ ટૂંક સમયમાં જ કાર્યક્રમ અમને આપ્યો નસવાડીની અંદર. લગભગ 5-6 દિવસમાં આ કાર્યક્રમને તૈયારી કરવાની, પણ 5-6 દિવસના તૈયારીમાં અમે ટૂંક સમયમાં તૈયારી કરી તો થોડીક અમારી વ્યવસ્થામાં કદાચ ભંગ થઈ, પણ લોકો અમે ધારતા હતા કે બહુ ઓછી સંખ્યામાં લોકો થશે, પણ અમારો પ્રચાર પ્રસારને જોઈ જાણીને આજે લગભગ 1500 થી 2000 જેટલી પબ્લિક અહીંયા હાજર રહી અને એટલા લોકો અહીંયા હાજર ઉપસ્થિત રહ્યા અને એમની સાથે બહુ સારો એવો અમારો કાર્યક્રમ થયો, સફળ રહ્યો. આજે ગુજરાત કક્ષાનું 32મું આદિવાસી એકતા પરિષદનું સાંસ્કૃતિક મહાસંમેલન અહીંયા નસવાડી ખાતે હતું અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો, આદિવાસી સમાજ, અલગ અલગ સમુદાયના લોકો અહીંયા આવ્યા. સમાજની વાત થઈ, નાચ ગાન સાંસ્કૃતિક કાર્યક્રમો થયા અને એ રીતના આદિવાસીઓ એક થવાની જે પ્રક્રિયા છે એ ખૂબ સરસ રીતના સાંસ્કૃતિક વાત થઈ. આજનો આ જે કાર્યક્રમ છે અમારો નિયમિત કાર્યક્રમ છે. ગુજરાતમાં ગુજરાત કક્ષાનું હોય છે અને રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન અલગ અલગ રાજ્યોમાં હોય છે. આ વખત નવું રાષ્ટ્રીય કક્ષાનું સંમેલનમાં મહારાષ્ટ્રમાં છે તો તેની પણ વાત થઈ અને આ સંમેલન સંપૂર્ણપણે બિન રાજકીય, સાંસ્કૃતિક અને આ પ્રકૃતિ બચાવો, પર્યાવરણ બચાવો અને આદિવાસી સમાજને એક સંપૂર્ણપણે સામાજિક કાર્યક્રમ હતો અને પૂરા ગુજરાતના દરેક જણને ખબર છે કે સામાજિક કાર્યક્રમ છે, છતાં પણ
કેટલાક રાજકીય મિત્રો આવા કાર્યક્રમમાં નથી આવતા, સમાજ સામે ઊભા રહી શકતા નથી. એ એમની રાજકીય મજબૂરી હોઈ શકે છે, એમનો વાંક નથી. એમની પાર્ટીઓ જે છે એ અમારા કેટલાક આગેવાનોને સમાજ સાથે આવવા દેતી નથી. એટલે જે પણ નથી આવ્યા એમનો વ્યક્તિગત કોઈ વાંક નથી, પણ એમની પાર્ટીઓ જે છે એમના પ્રકારનો ધંધો છે અને અમારા સમાજને નેતૃત્વ જે એમનું મળવું મળવા દેતા નથી. આ ખૂબ જ નિંદનીય બાબત છે. આજે 32મું આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન એકલવ્ય એક તીરંદાજી એકેડમી નવસારી ખાતે મળ્યું હતું. આમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં યુવાનો અને માતા બહેનો સૌ હાજર થયા હતા. ત્યારે આ સંમેલન એ સામાજિક સંમેલન હતું. આમાં કોઈ પણ જાતની પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનને નેવે મૂકીને બધા એક મંચ પર આવવાનું આ સંમેલન હતું. ત્યારે આ સંમેલન માત્ર આદિવાસીઓને બચાવવા માટે નહીં, પણ આદિવાસીઓ બચશે, એની સંસ્કૃતિ બચશે તો જ આવનારા દિવસોમાં પૂરી દુનિયા બચશે, એ સંદેશા આપવા માટે સૌ ભેગા થયા હતા. ત્યારે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે, આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી ચૂંટાયેલા 27 જેટલા ધારાસભ્ય કે અહીંના સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા. ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં, પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા. અને દુઃખ સાથે કહેવું પડે છે કે પક્ષાપક્ષીના લીધે જ આજે સમાજ ભેગો નથી થતો. ત્યારે 32માં આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું 13 અને 14 અને 15મી જાન્યુઆરી પીપલનેર મહારાષ્ટ્ર ખાતે મળી રહ્યું છે. તેમાં પણ લાખો આદિવાસી સમુદાયના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે. તો આદિવાસીની સંસ્કૃતિ, સભ્યતા, રીત રિવાજો, પહેરવેશ, બોલી, ભાષા અને આદિવાસીની પરંપરા, રૂઢિઓ બચશે તો જ આદિવાસીઓ બચવાના છે. ત્યારે ફરી એકવાર આવા સંમેલનમાં સૌ લોકો પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય અને પોતાના સંગઠનો ઘરે મૂકીને બધા જ લોકો મોટી સંખ્યામાં ભેગા થાય, આદિવાસી એકતા બચે. એટલે જ આવનારા દિવસોમાં આદિવાસીઓની જળ, જંગલ અને જમીનો પરના અધિકારો આબાદિત રહેશે, બંધારણીય અધિકારો બચશે અને તો જ આદિવાસી બચશે. એવા સંદેશા, ઉપદેશો આ સ્ટેજ પરથી બધા જ આગેવાનો આજે બધાને આપ્યા છે. એ અમારે દુઃખ સાથે કહેવું પડે છે, જે સમાજના જાતિના દાખલાઓ પરથી તમે ચૂંટાવો છો, જે સમાજની અનામત બેઠક પરથી તમે ચૂંટાઈને જાઓ છો, એ સમાજના જ્યારે પણ કોઈ પ્રાણ પ્રશ્ન બને છે એના નિવારણ માટે કોઈ આવતું નથી. ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે, આજે પણ મને હતું કે ગુજરાત લેવલનો કાર્યક્રમ છે તો 8 થી 10 કાં તો 15 ધારાસભ્ય હશે, પણ એક પણ ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી થયા. ત્યારે આવનારા દિવસોમાં સમાજે સમજવું પડશે કે આપણે આદિવાસી સમાજ માટે બોલનાર ધારાસભ્યને જીતાડવો છે કે પાર્ટી કહીને આંગળી ઊંચી કરે એવા ધારાસભ્યને જીતાડવાના છે. એ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ નક્કી કરશે.